કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. ટાઈમની જેમ આજની રજા હતી તો વિચાર્યો કે ચલો નવરા એવા નાનો એવો બ્લોગ બનાવી નાખીએ. તો મિત્રો આજનો દિવસ આપણો કેવો રહી આજે જોઈએ, કારણ કે ટાઈમ આપણે ચાલવા જઈએ ને ખાઈએ ને સુઈ જઈએ ને એવું છે. પણ આજે કઈ નથી. આજે વિશાલ છે ને એ નાઇટમાં ગયો હતો એટલે એ હજી સૂતો છે. અનુ જાગી ગયો છે અને હું બી જાગી ફ્રેશ થઈને નવરો થઈ ગયો છું ને વાગી ગયા 10:30 પોણા 11. એટલે કિરણ જમવાની બનાવવાની તૈયારી કરે છે અને વિશાલ સૂતો ને અનુ રમે. તમે જો વિશાલ અહીંયા સૂતો છે અને અનુ અહીંયા મોબાઈલ માં એના હિસાબે રમે છે, બરોબર. અને આપણે ફ્રેશ ફ્રેશ થઈ અને બેઠા છીએ. તો મિત્રો હર ટાઈમની જેમ આ બી રજામાં જો અહીંયા ક્રિકેટ ચાલુ છે. તમે જો આ પેવેલિયન આપણે સીધી પેવેલિયન દેખાઈશ. આ બધા ક્રિકેટ રમે છે. આપણે ટેરેસ પરથી જોવા જવું પડે, નકર આમ બાજુમાંથી પાછળથી જોવા જઈએ ને તો બી આપણને જોવા મળે આ બધા ક્રિકેટ છોકરાઓ રમે. એ કઈ નહીં મિત્ર, જો આપણી પાસે ટાઈમ રહેશે તો જશું. ઓકે. કિરણ ને એ લોકો રવિવારીમાં ગયા છે રસોઈ બનાવતા. આ યાદ આવી ગયું તું લેવા. હું નાનું ઘરે છીએ. જો વિશાલ નીચે હોતો તો ને એટલે ઉપર હુઈ આવી ગયો. ઉપર હુઈ ગયો છે વિશાલ. આંખમાં ગયો તો એટલે આનું જો પેલી બાજુથી એબીસી ના અક્ષર ટેબલ પર ગોઠવે બરાબર, અને આઈથી પેલા અક્ષર લે આવે. જો આમાંથી એબીસી નીકળે અને પછી સીધો આયા આવી નાના ઉપર એબીસી લગાવે. એવું કરે છે. હું નાનું ઘરે એકલા બે રમીએ છે. હું ને વિશાલ બે રવિવારે જાય છે. કિરણ ને અમારો વાળો છે. અનુ જો અંદર મોબાઈલ જોઈ છે અને વિશાલ જાય ચર્ચા કરે છે કે આવું લેજે ને આવું લેવાનું છે ને આવું લેવાનું છે ને. હું વિશાલ બે જાય છે રવિવારીમાં તો તમને જોઈ દેખાડી. હું વિશાલ જાય છે આજે પાછા. આજે એટલે એકવાર હરિભાઈ નાની ગયા હતા પણ પછી વિડીયો નતો બનાવ્યો. તો હું વિશાલ જઈશ. કિરણ ને લોકો ઘરે આવી ગયા છે. વિશાલ ને કઈ લેવું છે જાય છે. ચાલો મિત્રો, આપણે રવિવારીમાં આવી ગયા છીએ અને તમે જોવો છો કે આ સુરત અમરોલી વિસ્તારની રવિવારી છે ને તમને દેખાય છે. ને તમે લોકો રવિવારમાં ફ્રી હોય તો એકવાર રવિવારીની મુલાકાત લેવી. ઘણી બધી એવી વસ્તુ છે કે તમને મળી જાય એમ બહાર કરતા સસ્તા ભાવે, અને નવી વસ્તુ બી મળી જાય. જો છોકરાઓ માટે કેટિંગ શૂઝ ને એવું બધું છે. તો ફ્રી હોય તો એકવાર મુલાકાત લેજો ખરી. તો આ બાજુ મિત્રો આ વિશાલભાઈ ને લેવું તો મળ્યું નથી, બરોબર, સ્ટીમર. તો હવે પેલી બાજુ પાછળની સાઈડ જાય છે. અવાજ બહુ આવતો છે એટલે મારો અવાજ તમારા લગી પહોંચે છે કે નહીં ખબર નહીં. આ રવિવારે જાજો બધો અવાજ છે. તો ચાલો બીજી બાજુ જઈને તમને બતાવું. આ પાછળ તમે જોઉં છો એ બધું રવિવારે જૂનું નવું ને બધું મળ્યા જ રાખે. આગળ બીજું બતાવું. પછી મિત્રો અમે લોકો આગળ આવ્યા એટલે વિશાળને બ્લેન્કેટ ગમી ગયું તો એ બ્લેન્કેટ જોવા મળ્યો છે ને. શિયાળો હતો તો કે બ્લેન્કેટ લઈ લો. પછી બ્લેન્કેટ જોઈ કરવીને અમે પાછા આગળ ચાલ્યા. તો તમે જો કપડા બપડા ટીંગાતા હતા જોરદાર. બધા શર્ટ બટ અને આ બધા શર્ટ ને એવું બધું હતું. કપડા નવા કપડા છે બધા છે. એકવાર તમે લોકો આવો આ રવિવારની મુલાકાત લો છે ને. બાકી જોરદાર લેડીઝ ના બી કપડા મળે, નાના છોકરાઓની કપડા મળે, ચપ્પલ શૂઝ બધું. અને મિત્રો આવી રીતના પછી મારું માયક બંધ થઈ ગયું અને રવિવારીમાંથી અમે લોકો પાછા આવતા રહ્યા કંટાળીને, કારણ કે બહુ ધૂળ ઉઠતી હતી અને મને છીકો આવવા મળી હતી. ને મને તબિયત બી ખરાબ હતી એટલે આવતા રહ્યા પાછા. અને જે વિશાલને લેવાનું હતું એ કઈ લીધું નહીં. અને બ્લેન્કેટ એ વિશાલભાઈ જોયું પણ વિશાલને કઈ બ્લેન્કેટમાં મજા આવી નહીં. તો પછી અમે આવી ગયા ઘરે આવતા રહ્યા. અમને કઈ ગમ્યું નહીં, જોકે આપણે કઈ લેવાનું નતું. વિશાલને લેવાનું હતું પણ વિશાલ લેવામાં એમ કલર ગમે તો કે કિરણને ગમે તો લેવાનું ને એવું બધું કરતા હતા. એટલે પછી અમે આવતા રહ્યા. અત્યારે એ બે પાછા ધડ કરે અને અનુ જો એબીસીડી લખે
બેઠો બેઠો છે ને. તો બપોરના લાગી ગયા છે 1:30. તો કાંઈ નહીં મિત્રો, જમીન આપણે મળીએ. હા, રિહામાં આવે ને લઈ લે હું પાછું. વિશાલ રિહાઈ ગયો છે. હવે હસતો છે, આ કેમેરા આવ્યો ને એટલે બાકી એટલે મોટા ચડી ગયો. કહું છે વિશાલ કેમ રિહાઈ ગયો? તો અનુ પાછો ઘરમાં આવીને એબીસીડી રમવા મળ્યો છે મિત્રો. અને રહી વાત આપણી, રમવા બેહીએ છે. તો જમી કાઢવીને તમને મળું થોડી વાર. તો જમી કાઢવીને આપણે થઈ ગયા નવરા અને વાગી ગયા છે બપોરના 2:30. અને અનન્યાભાઈ રોવા ચીડ્યા છે, તમને અવાજ સંભળાતો હશે. તો મિત્રો હવે આપણે સુઈ જઈએ. જે રજામાં બપોરે સુવાની મજા છે ને એ ક્યાંય નથી. હવે સુઈ જઈ તો અત્યારે સુઈ જાય છે ને હવે ઉઠીને મળશું. તો આપણે સુઈને ઉભા થઈ ગયા છીએ. ઉભા થઈ ગયા એટલે મસ્ત ના ધોઈ લીધું અને ફ્રેશ થઈ ગયા અને વ્યવસ્થિત થઈ ગયા. જો કે રજા હોય એટલે બપોરે સુવાની મજા જ અલગ છે. તો હવે ઉભા થઈ ગયા છીએ અને મિત્રનો ફોન આવે છે, બહાર જવું છે. અમારે એક મહેમાન આવે છે, તેની રાહે છું. હવે જોઉં થોડી વારમાં કે મહેમાન ન આવે તો પછી હું બહાર જવાનો છું ઓલા ભાઈની રૂમ પર. અને ત્યાંથી પછી ઓલા ભાઈ નયનભાઈ આને આરે બારે જવાનું છે. તો જોઈ જે જગ્યાએ જવાનું થાય, પણ પેલા મારે એક મહેમાન આવી જાય પછી જવાનું નક્કી થાય એવું છે. તો હાલ મમ્મી અને કિરણભાઈ નીચે બ્લેન્કેટ લેવા ગયા છે. અમારી બાજુમાં એક દુકાનવાળો છે ત્યાં. તો એ લોકો બ્લેન્કેટ લઈને આવે પછી હું જાઉં એવું વિચારું છું. કારણ કે ઓલો મહેમાન તો ક્યારે આવે કોને ખબર, આવશે તેનો ફોન આવશે. અને હું અનુ જે ઘરે છે, અનુ એના હિસાબે રમે છે બારે. અને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ને એ લોકોની રાહે છું. તો આવે પછી જોઈ ક્યાં જઈએ છીએ, રૂમ પર જઈએ છીએ કે બહાર જઈએ છીએ. તો પછી ઘરે આપણે હતા ને મહેમાન તો આવ્યા નહીં. અને પિયુષભાઈ નો ફોન આવ્યો એટલે આપણે આવ્યા બારે બંબા ગેટે પિયુષભાઈ ને મળવા. એટલે એવું કહે છે કે જાય ક્યાં જાય નક્કી નથી, પણ આજો પિયુષભાઈ આવી જશે. નક્કી નથી, તમે કયો ક્યાં જાવું એ રજાના દિવસે કે ટાઈમ જતો નથી, શું કરવાનું. રખડવા જવું છે એટલે એવું કરે છે. એટલે અમે હાલ તો બંબા ગેટ બેઠા છીએ. જો અહીંથી ક્યાંય જઈશું તો તમને આગળ જણાવશું. અને આ વાંચો જો અમારું સુરત નું બંબા ગેટ કેવું છે, સારું છે ને. બંબા ગેટ આપણે બેઠા હતા અને હું ને પિયુષ તમે જોયું. અને થોડી વાર બેઠા ને પછી કોઈ એવું નહીં, ક્યાંય જવાનો પ્લાન બન્યો નહીં. એટલે હવે ઘરે આવી ગયા છે. ઘરેથી ફોન આવ્યો તો ચાલો જમવા. ને વાગી ગયા છે 7:45. તો ઘરે પહોંચ્યા ને ચલો જમી લઈ જોઈ ઘરવાળા શું કરે. આપણી વાટે કઈ વિશાલ રહ્યો નથી, એને ખાઈ લીધું છે. અને અનુ જો એ રમતો રમતો ખાય છે ના વિશાલ. તો મિત્રો આપણે જમી લઈને પછી મળીએ. આપણે જમીન ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે રાતના 9 જેવું થઈ ગયું છે. અને મમ્મી અને કિરણ બે ગયા છે શાકભાજી લેવા. અને હું ને અનુ તો તમને ખબર જ છે, મોબાઈલ ને એબીસીડી સિવાય બીજું બધું નકામું છે એના માટે. એટલે એ મોબાઈલ ને એબીસીડી માં બેઠો છે બરોબર. અને હું અહીં બેઠો છું ને હું મોબાઈલ મચરતો હતો. તો મેં એવું વિચાર્યું કે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળશું મારા નેક્સ્ટ બ્લોગમાં. તમને મારો બ્લોગ કેવો લાગ્યો તમે મને જરા જણાવજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.